નમસ્કાર, હું કીર્તિ જગતાપ સ્વાગત કરું છું આપનું પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં. જાણીએ આજના સમાચાર. બોરસદના કાંદરોટીની પ્રાથમિક શાળાના 10 વર્ગખંડોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ મંત્ર સૌનો સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, સૌના પ્રયાસને યાદ કરતા જણાવ્યું કે સમગ્ર દેશમાં સૌથી વધુ ગુજરાત રાજ્યએ શિક્ષણ ક્ષેત્રે 60,000 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે. તેના પરથી જ ખ્યાલ આવે છે કે રાજ્ય સરકાર બાળકોના શિક્ષણ માટે કટિબદ્ધ છે. વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું કે વર્ષ 2005ના સમયગાળા દરમિયાન કે તે પહેલાં જે કર્મચારીઓ સરકારી સેવામાં જોડાયા હોય તેઓને પણ જૂની પેન્શન સ્કીમમાં આવરી લઈને રાજ્ય સરકાર દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું. આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે બાળકોને પૌષ્ટિક આહાર આપીને તંદુરસ્તી જળવાય તેના પર વિશેષ ભાર મૂક્યો હતો. વધુમાં બાળકોને પ્રાથમિક કક્ષાએથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માનસિક રીતે તૈયાર કરવાની ઉપસ્થિત શિક્ષકોને જણાવ્યું હતું. આજના સમાચાર અહીંયા જ સમાપ્ત થાય છે. જોડાયેલ રહો પબ્લિક ઇન્ડિયન ન્યૂઝ સાથે.